હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 2. એમાં આપણે ગઈ વખતે જનરલ ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર આઈ થિંક 19 કે 20 જોયું હતું, જેન્ડર 2. આજે આપણે જોવાનું છે ગ્રામર ને કોમ્પોઝિશન. અહીંયા ક્યાંકથી અવાજ આવે છે, પછી મારે વિડીયોમાં નામ બોલવું પડે, એવું ના કરતા, લાસ્ટ વોર્નિંગ છે. ઓકે, તો આમાં ફર્સ્ટ ચેપ્ટર હતું કે ધ એડજેક્ટિવ આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આજે જોવાનું છે પેજ નંબર 7 પર મોડલ વર્બ. ઘણું લાંબુ ચેપ્ટર છે અને ઘણી બધી એક્સરસાઇઝ છે. ઓકે, તો એક વિડીયોમાં કમ્પ્લીટ નહીં થાય, આપણે 2 વિડીયો લઈશું. તો પહેલા સમજીએ મોડલ વર્બ્સનો મતલબ શું થાય. સહાયકારક ક્રિયાપદ કે જે સેન્ટેન્સમાં લખતી વખતે આપણને હેલ્પ માટે આપણે લખીએ, એના માટે કહેવાય. ઓકે, હમણાં કશું લખવાનું નથી, પહેલા ધ્યાન આપો તો બધું ઇઝીલી ખબર પડી જશે. જો કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ એ શું છે તો કે મોડલ વર્બ્સ કહેવાય. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં આવતા નથી, પણ એઝ એ સહાયકારક તરીકે. જેમ કે તમને લોકોને ખબર છે કે બહુ નાના હતા ત્યારથી તમારા ક્લાસની અંદર આવવું હોય તો એક જાતની મેનર્સ છે. આપણે શું કહીએ, મે આઈ કમિંગ, દેટ મીન્સ કે શું હું અંદર આવી શકું છું. તો એ મે છે એ મુખ્ય ક્રિયાપદ નથી, એને શું કહેવાય તો કે મોડલ વર્બ્સ કહેવાય. ખ્યાલ આવે છે? આ સેન્ટેન્સ તમે લોકોએ ઘણી બધી વખત યુઝ કર્યું હશે, કર્યું છે ને કે મે આઈ કમિંગ, દેટ મીન્સ કે હું અંદર આવી શકું એના માટે. બરાબર. પછી કેન આઈ ડ્રિંક ટુ વોટર, કે હું પાણી પી શકું. બરાબર. તો એ શું કહેવાય, મોડલ વર્બ્સ કહેવાય. ઓકે, જો અહીંયા લખ્યું છે બાજુમાં ટ્રાન્સલેશન છે જ, તે છતાં હું કહું છું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, કે હું અંગ્રેજી બોલી શકું છું. કેન આવે એટલે શક્યતા છે કે આ કામ હું કરી શકું છું. બરાબર. આઈ કેન નોટ ડ્રાઈવ એ કાર, હું કાર ચલાવી શકતો નથી. ઓકે, કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો. હવે બધાને ખબર જ છે કે પ્રશ્ન વાક્ય હોય તો પહેલા કેન હોય, મે હોય કે ગમે તે હોય, ક્રિયાપદ ક્યાં આવે, આગળ આવે, અને છેલ્લે શું આવે, ક્વેશ્ચન માર્ક. પણ વારંવાર કહેવા છતાં ફર્સ્ટ સેમની વર્કશીટ અને ફર્સ્ટ સેમનું મેં પેપર ચેક કર્યું તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે પ્રશ્ન વાક્યમાં આવી રીતે આગળ મૂકે પણ પાછળ ફૂલ સ્ટોપ મૂકે છે. હર હંમેશ કહું છું કે પ્રશ્ન વાક્ય હોય તો પાછળ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન આવે, અને સાદું વાક્ય હોય તો ફૂલ સ્ટોપ આવે, અને ઓલવેઝ ફર્સ્ટ લેટર કેપિટલ આવે. બરાબર. તો પણ ભૂલો કરતા હોય છે. પછી કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું. બરાબર. આ કેન માટે શક્યતા માટે હતું. હવે છે શુડ, દેટ મીન્સ કે આ કામ કરો તો યોગ્ય કહેવાય. તો એ વખતે શું વપરાય, શુડ વપરાય. ખ્યાલ આવે છે? બરાબર. કે યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, કે તમારે તમારા માતા પિતાનો શું કરવો જોઈએ, રિસ્પેક્ટ એટલે કે આદર કરવો જોઈએ. બરાબર. એ શાના માટે વપરાય, તો આ કામ કરવું તો સારું કહેવાય, તો એ શક્યતા માટે શું વપરાય, શુડ વપરાય. બોલો, ખબર પડે છે સ્ટુડન્ટ? ઓકે, જો વી શુડ સેવ ટ્રી. બરાબર. જો આપણે વૃક્ષો બચાવવા જોઈએ, એ સારું કામ કહેવાય કે ખરાબ કહેવાય, સારું. પોઝિટિવ થિંક હોય તો એ વખતે શું વપરાય છે, શુડ વપરાય છે. બરાબર. જેમ કે મેં તમને કીધું કે યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, કે તમારે તમારા માતા પિતાનો રિસ્પેક્ટ કરવો જોઈએ. એ પોઝિટિવ થિંક કહેવાય કે નેગેટિવ થિંક કહેવાય, ઓબ્વિયસલી પોઝિટિવ થિંક. તો એ વખતે શું આવે, શુડ આવે. બરાબર. પછી જો વી શુડ નોટ વેસ્ટ વોટર, આ પણ પોઝિટિવ થિંક કહેવાય કે આપણે પાણી વેડફવું જોઈએ નહીં. બરાબર. ઓકે. પછી નેક્સ્ટ શું છે, યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ, કે તમારે પરીક્ષામાં પાસ થવા માટે ઘણી મહેનત કરવી જોઈએ. બરાબર. પણ છેલ્લા 1.5 વર્ષથી તમને મજા પડી જાય છે કારણ કે તમે ઘરે બેસીને એક્ઝામ આપો છો. બરાબર. એટલે બધાના રિઝલ્ટ એકદમ હાઈફાઈ આવે છે. ઓકે. નેક્સ્ટ, ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન, કે ગીતાએ વરસાદમાં રમવું જોઈએ નહીં. બરાબર. કારણ કે વરસાદમાં રમે તો બીમાર પડી જવાય, તો ઘણું બધું થઈ શકે. ઓકે. ચલો બોલો, કેન અને શુડમાં ખબર પડી ગઈ તમને? ઓકે. ચલો નેક્સ્ટ છે મે. બરાબર. મે આઈ કમિંગ. બરાબર. આ તો હું હમણાં બોલી હતી. બરાબર. કે શું હું અંદર આવી શકું. પરમિશન લેવી હોય તો એ વખતે શું આવે, મે આવે. બરાબર. પરમિશન લેવી, અને બીજું બી શક્યતા માટે બી મે આવે. હેમંત મે વિન ધ મેચ, કે હેમંત મેચ જીતી શકે છે. બરાબર. આ શક્યતા છે, ફ્યુચરની આગાહી કરી છે. પછી તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ, તરુણ અત્યારે સૂતો હશે. બરાબર. એ બી એક ટાઈપની શક્યતા છે. અને ધ ટીચર માઇટ પનિશ યુ, શિક્ષક તને સજા કરી શકે. તો કોઈને એવું થાય છે કે મે ક્યારે વપરાય ને માઇટ ક્યારે વપરાય. 4 સેન્ટેન્સ આપેલા છે, 2 મેના છે અને 2 માઇટના છે. ડિફરન્સ જોઈને કોઈ મને કહી શકે છે, નહીતર પછી હું તમને સમજાવું છું. તમે લોકો તમારી રીતના વિચારો. બુકમાં કોઈ જાતનો એ લોકોએ ઉલ્લેખ કર્યો નથી, આપણે જાતે લોજિક લગાવીને વિચારવાનું છે.
જો બંને સરખું જ લાગે છે પણ કંઈક તો ડિફરન્સ હશે ને કે ક્યારે મે વપરાય ને ક્યારે માઇટ વપરાય. જેવું તમને લોજિક ખબર પડે એવું કહો ને એટલે છેલ્લે તો હું તમને સમજાવીશ જ. 4 સેન્ટેન્સ જુઓ એમાં થોડું ઘણું કંઈક ખબર પડે તો કહો. બોલો જેવું ખબર પડે એવું બોલો. ના બીજું જો છે હેમંત મે બીન ધ બેન્ચ એમાં ક્યાં પરવાનગી આવ્યું? હા તો પેલું બી ભવિષ્યનું થયું ને કે તરુણ અત્યારે કદાચ સૂતો હશે, શિક્ષક તને સજા કરી શકે. બરાબર, બેસી જાય. ચલો તારી રીતના પ્રયત્ન કર્યો બરાબર છે. ચલો બીજું કોઈ? ઘણા બધા હોશિયાર સ્ટુડન્ટ છે આ ક્લાસમાં એટલે મને એવું. હા બોલો. મેં માઇટમાં 50% શક્યતા છે. હા બરાબર છે, એક્ઝેક્ટલી. મેનો મતલબ શું થાય? બેસી જાઓ. બરાબર કે માઇટમાં તમને એવું થાય કે કદાચ આવું થઈ શકે જે 100% ની પોસિબિલિટી નથી, દૂરની શક્યતા હોય તો એ વખતે શું આવે? માઇટ આવે. ખબર પડે છે? બરાબર. અત્યારે તમે એક્ઝામ આપી, માની લો ચલો એક્ઝામ પતી ગઈ છે, રિઝલ્ટ બી તૈયાર થઈ ગયા છે બરાબર, પણ માની લો અત્યારે તમે 2 ડિસેમ્બર છે, આજે તમે એક્ઝામ આપી અને તમારો માર્ચ મહિનામાં રિઝલ્ટ છે, તો એ વખતે રિઝલ્ટ માટે તમે મે શબ્દ ના વપરાય, વખત શું વપરાય? માઇટ વપરાય. દૂરની શક્યતા માટે શું આવે? માઇટ આવે. બોલો ખબર પડે છે? બરાબર. અને નજીકનું જ હોય, સપોઝ કે આજે તમારી બર્થડે છે તો મે બી તમારી મમ્મી સાંજે તમારા માટે તમારું ફૂડ ક્રિએટ કરે, તમારું પસંદગીનો, પછી તમારા પપ્પા તમારા માટે પાર્ટી અરેન્જ કરે, તો એ વખતે શું આવે? મે આવે. બોલો ખબર પડી ગઈ? આટલો ડિફરન્સ ખ્યાલ આવી ગયો? ઓકે. અને મસ્ટ, ધેટ મીન્સ કે આ કામ થવું જ જોઈએ તો શું આવે? મસ્ટ આવે. કોણ બોલે છે? બધી એક્સરસાઇઝ સારી રીતે બોર્ડ પર લખાવડાવીશ. વિડીયોમાં નાખોવીશ. મસ્ટ એટલે આ કામ થવું જ જોઈએ. ઓકે. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. બરાબર કે આપણે આપણા માતા પિતાનું માનવું જ જોઈએ. બરાબર. પછી શું છે? વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. બરાબર, જે તમે લોકો નથી માનતા કે આપણે આપણા શાળાના નિયમો તોડવા જ ના જોઈએ. અત્યારે અહીંયા વિડીયો ચાલે છે ને અત્યારે માસ્ક પહેરીને બોલ કરે છે, તમને એમ કે મેડમને ખબર નહીં પડે પણ મને બધું ખબર પડે છે, પણ બને ત્યાં સુધી ચાલુ વિડીયો નામ નથી બોલતી, પછી ના છૂટકે મારે નામ બોલીને સ્ટુડન્ટ અહીંયા બોલાવવો પડશે. ઓકે. ચલો 4 મોડલ, સોરી 5 મોડલ વર્બ છે. ખબર પડી ગઈ? ઓકે. ના ખબર પડે તો બુકમાંથી જોજો એટલે ખબર પડી જશે. ઓકે. ચલો હવે પાછળ એક્સરસાઇઝ કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. ઓકે. બરાબર. આ ડિફરન્સ મેં તમને લોકોને સમજાયો. બરાબર કે આ કામ થવું જોઈએ તો શું આવે? શુડ નોટ. સોરી શુડ. અને આ કામ ના થવું જોઈએ તો શું આવે? શુડ નોટ. ઓકે. ચલો એક્સરસાઇઝ 1. એને શોર્ટમાં લખી દઈએ શુડ અથવા તો શુડ નોટ. ટ્રાન્સલેશન એકમાં હું કરીશ, પછી તમારે લોકોએ મને કરીને બતાવવાનું. ઓકે. ચલો જો પહેલું આપ્યું છે રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર, કે રવિ ફૂલો ચૂંટી રહ્યો છે અથવા તો તોડી રહ્યો છે. પેલો કે શું લખ્યું છે? હી શુડ નોટ પ્લક ફ્લાવર. કોઈના બી ગાર્ડનમાં જઈએ તો ફૂલો તોડવા એક બેડ મેનર્સ કહેવાય. તો શું લખ્યું છે કે તેણે ફૂલો તોડવા જોઈએ નહીં. ફૂલો તોડવા માટે અહીંયા બ્રેક શબ્દ ના વપરાય. ફ્લાવર હોય તો શું આવે? પ્લક આવે. ઓકે. નેક્સ્ટ, ધ બોયઝ આર નોટ સ્ટડીંગ, કે છોકરાઓ ભણતા નથી. તો શું થશે? ધ બોયઝ શુડ સ્ટડી, કે છોકરાઓએ ભણવું જોઈએ. બરાબર. અહીંયા બોયઝ નો ઉલ્લેખ છે એટલે આપણે વિદ્યાર્થી શબ્દ નહીં વાપરીએ, છોકરાઓ વાપરીશું. ઓકે. ચલો પહેલું છે ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. ગુજરાતી શું થાય? કોઈને ખબર છે? બોલો. વિદ્યાર્થીઓ ના, ચિલ્ડ્રન છે. ચિલ્ડ્રન ને વિદ્યાર્થીઓ ના કહેવાય. સ્ટુડન્ટ હોય તો વિદ્યાર્થી કહેવાય. બાળકો પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે. હા તો આ નીચે નેક્સ્ટ શું આવશે? ટીઝ આવશે. ટીઝિંગ ના આવે. બરાબર. દે શુડ નોટ ટીઝ એનિમલ. ચલો ફરી ગુજરાતી બોલું છું જે સ્ટુડન્ટ વિડીયો જોવે છે. ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ, ધેટ મીન્સ કે બાળકો પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે. બરાબર. અમુક હોય ને પેલું આપણે મણિનગરમાં ઝૂ છે જોવા જાય, બરાબર, તો પેલું નજીકમાં કાંકરા પડ્યા હોય તો લઈને ફેંકે. બરાબર. આમાં આર નહીં આવે. શેમાં? પહેલા ના,
શુડ નોટ ને બધું લખતા હોય એ વખતે આર ના આવે, ઇઝ આર કશું ના આવે. તમે ઉપર જોજો પેલું રવિ વાળું ને બોયઝ વાળું છે તો ઇઝ ને આર લખ્યું છે ક્યાંય? હા, ના આવે. બરાબર? ઓકે, તો આન્સર શું થશે? દે શુડ નોટ ટીઝ એનિમલ. ટીઝિંગ ના આવે. બરાબર? ટીઝિંગ નો મતલબ શું થાય છે? એક ક્રિયા થઈ રહી છે, આપણે બાળકોને એવું કીધું છે કે આ કામ તમારે ના કરવું જોઈએ, એટલે શું આવશે? ટીઝ. બરાબર? સિમ્પલ જે ક્રિયા પછી એ જ આવશે. તો ચલો પહેલામાં શું થશે? શુડ નોટ ટીઝ. લખવું હોય તો લખી દો અંદર. ઓકે, ચલો નેક્સ્ટ. દેવ ઇઝ ટેલિંગ એ લાઈ. બોલો, ગુજરાતી બોલજો. હા, નીચે લખો, બોલો. હી ટેલિંગ ના આવે. ટેલ. બાજુમાં મૌલિક બોલ્યો, મને અહીંયા સંભળાયું. શું આવશે? ટેલ. મેં તમને શું કીધું? અંદર જે છે એ ચાલુ ક્રિયાપદમાં છે, ત્યારે તમે લખો એ વખતે સાદો ક્રિયાપદ જ મૂકવાનું. તો ટેલિંગ નું શું થશે? ટેલ થશે. તો શું થશે કે તેઓ જુઠ્ઠું બોલી રહ્યો છે, તેણે જુઠ્ઠું બોલવું જોઈએ નહીં. તો શું થશે? હી શુડ નોટ ટેલ એ લાઈ. બરાબર? ઓકે, સેકન્ડમાં શું થશે? શુડ નોટ ટેલ. ચલો નેક્સ્ટ નંબર 3. અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. બોલો. હા, શાઉટિંગ નો મતલબ બૂમો પાડી રહ્યો છે. હા, બોલો. ચલો. શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. બરાબર કે તેણે ક્લાસમાં બૂમો પાડવી જોઈએ નહીં. તો શુડ નોટ શાઉટ. ઓકે, next number 4. અંકિતા is not working hard. જેનો આરો આવી ગયો આ ઊંચો ના કરે. બરાબર? બીજા સ્ટુડન્ટ ને ચાન્સ. અંકિતા સખત મહેનત સખત કામ કરી રહી નથી. હા, she is should working hard. વાક્ય રચના તદ્દન ખોટી છે. બોલો. બેસી જા. She should work hard. હા, she should work hard. પહેલું તો is ના આવે અને working ના આવે. શું આવશે? should આવશે ડાયરેક્ટ, અને working નહીં આવે. શું આવશે? work આવશે. જો આખું બોલું છું, she should work hard કે તેણે સખત મહેનત કરવી જોઈએ. બરાબર? ગમે તે કામ હોય, ભણવાનું હોય કે XYZ બીજું કામ હોય. ઓકે, should work. આ કોઈનાથી બંધ થાય એવું હોય તો કરજો. તારી હાઈટ વધારે છે. ચલો નેક્સ્ટ નંબર 5. જો તમે લોકો આન્સર આપશો ને, અહીંયા ધ્યાન આપો, તમે લોકો આન્સર આપશો તો તમને ચેપ્ટરમાં ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. બરાબર? ઘણા મોટા ભાગના સ્ટુડન્ટ હાથ ઊંચો નથી કરતા. ચલો નેક્સ્ટ. મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરલી. ગુજરાતી કરજો. હા, બોલો. મીત, બોલો. મિસ્ટર દાસ બાળકોને સારું ભણાવી રહ્યા. હા, તો શું આવશે? મિસ્ટર હી નીચે લખેલું છે. હી is શુડ બોલાય. હી શુડ teach teach the children properly. Okay, he should teach the children properly. કોક સર હતા મિસ્ટર દાસ, એ બાળકોને વ્યવસ્થિત ભણાવતા નહોતા. તો એ ખોટું છે. કોઈ પણ ટીચર હોય, ગમે તે સબ્જેક્ટ હોય, બાળકોને વ્યવસ્થિત જ ભણાવવું જોઈએ. તો શું થશે? he should teach the children properly કે તેમણે બાળકોને સારું ભણાવવા જોઈએ. should teach. Next, number 6. Mohan is not studying well. हाँ बोलो. મોહન સારું ભણતો નથી. हाँ, तो શું થશે? he हाँ, તેણે સારું ભણવું જોઈએ. he should study well. Okay. चलो next number 7. The children are writing on the board. બોલો. બાળકો બોર્ડ ઉપર લખી રહ્યા છે. They should not write.
They should not write on the board. બરાબર, બાળકોએ બોર્ડ ઉપર લખવું જોઈએ નહીં. આ તો પીરિયડ પતે, એક ટીચર જાય બીજા ટીચર આવે ત્યાં લગીને તોફાન કરે, ચોક પડ્યો હોય તો બોર્ડ ઉપર લખે, એવું કરવું જોઈએ નહીં. ઓકે, તો શું થશે? They should not write on the board. કે તેઓએ બોર્ડ ઉપર લખવું જોઈએ નહીં. ઓકે, એક મિનિટ મને અહીંયા લખી તો લેવા દો. નેક્સ્ટ નંબર 8. જો ફરીથી કહું છું, આમ જુઓ જ, બધા સેન્ટેન્સમાં તમે જુઓ છો કે ક્રિયાપદ કેવું છે? ચાલુ ક્રિયાપદ છે. તો જ્યારે તમે વાક્યમાં રૂપાંતર કરો, અહીંયા ધ્યાન રાખવું કહું છું, એ જ્યારે વાક્યમાં રૂપાંતર કરો ત્યારે સાદો ક્રિયાપદ મૂકી દેવાનો. બરાબર, યાદ રહેશે કે ભૂલી જશો? યાદ રાખજો. ઓકે, ચલો નેક્સ્ટ. Abha is throwing bits of paper on the floor. ગુજરાતી બોલજો, બોલો. હા, બીટ્સ ઓફ પેપર એટલે કાગળના ટુકડા. બીટ નો મતલબ શું થાય? ટુકડો. અને પેપર એટલે કાગળ. કાગળના ટુકડા. ફ્લોર એટલે જમીન. જમીન પર ફેંકી રહી છે. હા, તો શું થશે? બોલો. હા, she should not throw bits of paper on the floor. કે તેણે કાગળના ટુકડા જમીન પર ફેંકવા જોઈએ નહીં. ઓકે, should not throw. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 9. મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. પાછળ મિસ્ટર દીક્ષિત તેમનું કામ સરખી રીતે કરી રહ્યા નથી. વાક્ય ટ્રાન્સલેશન ખોટું છે. બોલો. મિસ્ટર દીક્ષિતે તેમનું કામ પૂરું કર્યું નથી. હા, પૂરું કર્યું નથી. હા, શું થશે? ચલો. he should complete his work. તેમણે તેમનું કામ પૂરું કરવું જોઈએ. should complete. બરાબર. ચલો નંબર 10. મોહન is keeping the parrot in the cage. ગુજરાતી બોલજો, બોલો. મોહન પોપટને પાંજરામાં પૂરી રહ્યો છે. હા, કીપ એટલે રાખવું. બરાબર. તો શું થશે? ચલો. he should not keep parrot in the cage. હા, બરાબર, કે તેણે પોપટને પાંજરામાં રાખવો જોઈએ નહીં. should not keep. નંબર 10 અહીંયા લખી દઉં. અહીંયા લખવું ત્યારે તમારે લોકોને આગળ તૈયારી કરવી હોય કરો, પણ મોઢાનો ઉપયોગ ના કરતા, મનમાં વાંચી કરો. એ સારી વસ્તુ છે કે ઘણા સ્ટુડન્ટ હજુ અહીંયા લખતી હોવી તો આગળ જોઈ લે છે, બરાબર છે, પણ મોઢું બંધ રાખજો. કયો આવ્યો? નંબર 11. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. કોનો વારો નથી આવ્યો જે હાથ ઊંચો કરે છે એમાં? હા, બોલો. કિરણ તેના મિત્રની મદદ કરી રહ્યો નથી. હા, should help. આખું he should help. should help his friend. હા, બરાબર, કે તેણે તેના મિત્રની મદદ કરવું જોઈએ. should help. ચલો નેક્સ્ટ નંબર 12. Raj is not obeying his parents. અલે બીજા બધા સ્ટુડન્ટ તો હાથ ઊંચો કરો, 6-7 જણા જ હાથ ઊંચો કરે છે. બોલો. રાજ તેના માતા પિતાનું માનતો નથી. હા, તો શું? He should obey his parents. તેણે તેના માતા પિતાનું માનવું જોઈએ. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. should obey. ઘણી વખત કોઈ વર્ડનું તમને ગુજરાતી ખબર ના પડતી હોય તો બાજુમાં લખી દેજો. નંબર 13. We are not cleaning the room. હા, બોલો. અમે રૂમ સાફ કરી રહ્યા નથી. હા, તો શું થશે? we should clean the room. હા, કે અમારે રૂમ સાફ કરવો જોઈએ. should clean. નેક્સ્ટ નંબર 14. કોણ અવાજ કરે છે? ભાઈ સાચી રાખને.
ધ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. કોનો વારો નથી? હા, છેલ્લે બોલો. એ માણસ ઝાડ કાપી રહ્યો છે. હા, તો શું થશે? હી He should not cut શું? tree. હી શુડ નોટ Cut tree. હા કટ, બરાબર. હી શુડ નોટ કટ ટ્રી, કે તેણે ઝાડ કાપવા જોઈએ નહીં. લાસ્ટ નંબર 15. The boys are watching TV. હા બોલો. છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે. હા, તો શું થશે? They Should boy watch બોલો. They should not watch TV. હા, they should not watch TV. બરાબર. આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી બી ખોટું પડે છે તો એ બરાબર ના કહેવાય. હવે જુઓ સેકન્ડ, આમાં બી તમારે બહુ જ ઓછું લખવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. બરાબર. 1 મિનિટ એના પહેલા મને સમજાવતો તો. ચલો પહેલું, મનોજ ઇઝ 20 years old. મનોજ કેટલા વર્ષનો છે? તો કે 20 વર્ષનો છે. હી કેન ડ્રાઈવ એ કાર. બરાબર, કે તે ગાડી ચલાવી શકે છે. આપણા ઇન્ડિયામાં 18 વર્ષે લાયસન્સ મળી જાય છે. તો મનોજ 20 વર્ષનો છે, તો હી કેન ડ્રાઈવ એ કાર. ઉમા ઇઝ નોટ વેલ ટુડે. ઉમાને આજે સારું નથી. બરાબર. શી શુડ નોટ શી કેન નોટ ગો ટુ સ્કૂલ, કે તેણે સ્કૂલે જવું જોઈએ નહીં. ઓકે, હું અહીંયા હેડિંગ મારું છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ. આ કેન નોટ નો શોર્ટ ફોર્મ કોઈને ખબર છે? કેન નોટ ના લખો, બોલો. કાન્ટ. બરાબર, આ રીતે લખાય જો. CANT. ઓકે, આ રીતે બી લખી શકાય. ચલો પહેલું, ઇટ ઇઝ રેનિંગ, વી ડેશ ઇન ધ ગાર્ડન. હા બોલો. આજે વરસાદ છે, હા, અમે કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. બરાબર. આજે વરસાદ છે, આપણે ગાર્ડનમાં રમવા જઈ શકીશું નહીં. બરાબર. તો પહેલામાં શું થશે? કેન નોટ પ્લે. ચલો નંબર 2, ધ ટ્રી ઇઝ વેરી ટોલ, જીગર ડેશ ઇટ. હા બોલો. ઝાડ ખૂબ જ મોટું છે, જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ. હા, હવે સાંભળ, મોટું ના આવે. ટોલ એટલે કેવું થાય? ઊંચું. મોટાને શું કહેવાય? બીગ કહેવાય. બરાબર, કે ઝાડ ઘણું ઊંચું છે, જીગર તેના પર ચડી શકશે નહીં. તો કેન નોટ ક્લાઇમ્બ. ક્લાઇમ્બ નો મતલબ શું થાય? ચડવું. ઓકે. ચલો નેક્સ્ટ નંબર 3. સંજય ઇઝ શોર્ટ, હી ડેશ ઓન ધ લાસ્ટ બેન્ચ. બોલો. સંજય નાનો છે, તે છેલ્લી બેન્ચ ઉપર બેસી શકે નહીં. હા. સંજય ઇઝ શોર્ટ, હી કેન નોટ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. કેન નોટ સિટ. ચલો નંબર 4. I have an umbrella. I dash with you to the market. બોલો. હા તું બોલો. મારી પાસે છત્રી છે, હું તારી સાથે માર્કેટમાં જઈ શકું છું. કેન આખું બોલો. કેન એકલું જ આવશે. આઈ કેન ગો વિથ યુ ટુ ધ માર્કેટ. ગો ક્યાં છે? કમ. હા, કૌંસમાં જે શબ્દ આપેલો છે એ લો. આઈ કેન કમ. બરાબર, કે હું તારી જોડે માર્કેટમાં આવી શકીશ. કેન કમ. નંબર 5. નિતિન knows કિરણ, he dash to him. હા બોલો. નીતિન કિરણને જાણે છે, તે તેની સાથે વાત કરી શકે છે. હા. નીતિન નો કિરણ, હી કેન ટોક ટુ હિમ. Talk to. Can talk. Okay.
એકબીજાને ઓળખતા હોય તો જ વાત થાય, બાકી તો તમને રસ્તા પર ઘણા બધા મળે, બધાની જોડે કઈ વાતો કરવા ના મંડી પડાય. ઘણા લોકોને ફોનમાં રોંગ નંબર હોય તો એ ચાલુ રાખે. આપણે જેઠાલાલની સિરિયલમાં આપણે વાઘા બતાવે છે ને, ગમે તેની જોડે વાતો કરવા મંડી પડે. બરાબર, આપણે એવું નહીં થવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. મિસ્ટર શાહ નોન એ ડોક્ટર, હી ડેશ મિસ્ટર વ્યાસદેવ. બોલો. શાહ ડોક્ટરને જાણે છે. હા He can take Mr. Vyas. હા, તો એનું ગુજરાતી શું થાય? હી કેન ટેક મિસ્ટર વ્યાસ ધેર. એનો મતલબ શું થાય? તે તેમની જોડે વાત કરી શકે. ના, ગુજરાતી બોલો. શું તે તેમને હા લઈ જઈ શકે છે. બરાબર, ઓળખે છે એટલે લઈ જઈ શકે છે. તો શું થશે? કેન ટેક. ચલો નંબર 7. I do not have a mobile. I dash my parents. બોલો પાછળ. હા તું. મારી પાસે મોબાઈલ નથી. હું મારા પેરેન્ટ્સ જોડે વાત કરી શકતો નથી. હા I cannot call. I cannot call my parents. બરાબર, કે હું મારા માતા પિતાને ફોન કરી શકું એમ નથી. cannot call. નંબર 1 ઉભા થાવ. બુક છે 8નો આન્સર આપ. ઉભો થા. You are late. You dash the hall. વાતો કરવાની તો બધાને આવડે. આટલી બધી એક્સરસાઇઝ કરાયા પછી બી તમને આન્સર ના આવડે તો તમે ભણવામાં સાવ ઝીરો કહેવાઓ. બેસ, ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. કોનો વારો નહીં આવ્યો? આમ તો બધાનો આવી ગયો છે. હા બોલો. You are late. You cannot enter the hall. ના, ગુજરાતી બોલો. તમે મોડા છો. તમે હોલની અંદર પ્રવેશ કરી શકો. બરાબર, યુ કેન નોટ એન્ટર. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 9. ઉમંગ હેઝ ફીવર. હી ડેશ આઈસ્ક્રીમ. બોલો. ઉમંગને તાવ છે, તે આઈસ્ક્રીમ ખાઈ શકે નહીં. હા. ઉમંગ has fever, he cannot eat ice cream. હા, કેન નોટ ઈટ. બરાબર. Number 10. There are 60 students in the class. વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 60 વિદ્યાર્થીઓ છે. The teacher dash their book in one day. બોલો. વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. ટીચર cannot correct their books in one day. હા, ટીચર કરેક્ટ નો મતલબ અહીંયા શું થશે? ચેક કરવું. બરાબર, હવે બોલ ગુજરાતી. ટીચર તેમની બુકો એક દિવસમાં ચેક કરી શકતા નથી. કેન નોટ કરેક્ટ. ચેકની જગ્યાએ એ લોકોએ કરેક્ટ શબ્દ વાપર્યો છે. ચલો નંબર 11. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. હી ડેશ ધ મેચ. હા બોલો. હા બોલો. 25 મિનિટ થઈ ગઈ હશે ને એટલે એવું થયું. પ્રેસ કરી દેવાનું એટલે થઈ જાય. ચલો રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. હી ડેશ ધ મેચ. હા બોલો. રોહિત ઝડપથી દોડવા વાળો છે, તે મેચને જીતી શકે છે. હા, તો- He can win the હા, match. he can win. બરાબર, can win. હવે ના કરો પેનનો. લાસ્ટ. આકાશ નોન ઇંગ્લિશ. હી ડેશ યુ. બોલો. તો he can help. ઓકે, ચલો હવે હું બોલી જાઉં છું કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. મોઢો બંધ રાખો. આશા લાઇક્સ કુકિંગ. આશાને રસોઈ કરવી ગમે છે. શી કેન મેક મેની ટેસ્ટી ડિશિસ. ફરીથી બોલું છું સ્ટુડન્ટ. શી કેન મેક
કેન મેક, કે તે ઘણી સારી જાત જાતની ડીશો, સ્વાદિષ્ટ ડીશો બનાવી શકે છે. યુ આર નોટ 18 years old, તમે 18 વર્ષના નથી. યુ કેન નોટ ડ્રાઈવ એ કાર, કે તમે ગાડી ચલાવી શકશો નહીં. અને કેતન ઇઝ અ ક્લેવર, કેતન હોશિયાર છે. હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, તે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશે. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 માં એક્સરસાઇઝ 1 અને 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 3 થી કમ્પ્લીટ કરીશું. ઓકે, નમસ્કાર.